મિત્રો, સનાતન ધર્મ સાધુ સંતોથી પ્રસિદ્ધ અને પ્રકાશિત થતો હોય છે. સાધુ સંતો દ્વારા આપણે સનાતન ધર્મનો મૂળ અર્થ જાણી શકતા હોય છે. ત્યારે આજે અમદાવાદથી અમારી સાથે 1008 ભારતી બાપુ, ઋષિ ભારતી બાપુ આજે અમારી સાથે દીવ મિરર ન્યૂઝની સાથે જોડાયા છે. ત્યારે ભારતી બાપુને અનેક પ્રશ્ન અને નવરાત્રિ ચાલુ છે, ત્યારે માતાજીના નોરતા ચાલુ હોય ત્યારે સૌ લોકો રાસ ગરબા અને ખેલૈયાઓ પોતપોતાની મનોગાથાથી પોતે ગરબી રમતા હોય છે. ત્યારે અત્યારે આપણે ગરબા શબ્દ અને એમના વિશે કંઈક મહિમા ઋષિ ભારતી બાપુ પાસેથી જાણીએ. ત્યારે બાપુ, ગરબાનું ખાસ મહત્વ અમારા દર્શક મિત્રો દીવ મિરરના માધ્યમ દ્વારા સર્વે દર્શક મિત્રોને નવરાત્રિના પ્રથમ દિવસે જય માતાજી, ઓમ નમો નારાયણ. મિત્રો, હર્ષદભાઈએ સરસ પ્રશ્ન પૂછ્યો છે કે ગરબા શબ્દની ઉત્પત્તિ કઈ રીતે થઈ. તો આપણા ભારતીય સાહિત્યમાં પ્રાચીન સમયમાં મહિષાસુર નામનો રાક્ષસ હતો અને લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. ત્યારે બ્રહ્મા, વિષ્ણુ ને મહેશે દુર્ગા નામની ભગવતી દેવીને પ્રગટ કરી અને 9 દિવસ સુધી મહિષાસુર અને દુર્ગા વચ્ચે યુદ્ધ ચાલ્યું અને 10મા દિવસે મહિષાસુરનો વધ થયો અને મા ભગવતીનો વિજય થયો. આ કથા છે. આ કથાનું રહસ્ય એ છે કે મહિષનો અર્થ સંસ્કૃતમાં થાય છે પાડો, અને વેદાંતની દ્રષ્ટિએ જોઈએ તો પાડાનો અર્થ છે અજ્ઞાન. એટલે આ કથાનું આધ્યાત્મિક રહસ્ય એ છે કે અજ્ઞાન ઉપર જ્ઞાનનો વિજય થવો. અને એ સમયમાં જે ભારતીય સન્નારીઓ હતી આ પ્રસંગને અનુસંધાનમાં રાખી અને મા ભગવતીનો ઉપકાર, આભાર અને એના ઋણમાંથી વ્યક્ત થવા માટે માટીના 9 છિદ્રોવાળો ગરબો માથે લઈને ગરબે ઘૂમતી, અને એ પરંપરા અદ્ય પર્યંત સુધી ભારતીય સંસ્કૃતિમાં જળવાઈ રહી છે. ગીતામાં એમ કહ્યું છે કે નવદ્વારે પૂરે દેહી નેવ કુર્વન્ન કાર્યન, અર્થાત જે 9 છિદ્રોવાળો માટીનો ગરબો છે એ આપણા શરીરનું પ્રતીક છે, અને એમાં જે માતાઓ જ્યોત પ્રગટાવતી એ આત્માનું દ્યોતક પ્રતીક છે. તો આ ગરબાનો અર્થ એ થયો કે જે આપણું 24 તત્વોનું બનેલું શરીર એ ગરબો છે, અને આપણો જે આત્મા 25મું તત્વ એ આ અંદર પ્રગટાવેલી જ્યોત એનું દર્શન કરાવે છે. એટલા માટે નવરાત્રિમાં ગરબે રમવા અથવા તો માતાજીની ઉપાસના કરવી એનો અર્થ એ છે કે દરેક સાધકે 9 ઇન્દ્રિયોના સંયમ દ્વારા પરમ સાધ્યની પ્રાપ્તિ કરવી. એનું નામ છે નવરાત્રિ. નવરાત્રિ એટલે આધ્યાત્મિક ઉર્જા, જેને અત્યારની ભાષામાં સ્પિરિચ્યુઅલ એનર્જી કહેવાય, એને પ્રાપ્ત કરવાનું પર્વ. નવરાત્રિ એટલે 24 તત્વોથી પર 25મું તત્વ. જેમ ગીતામાં કીધું નૈનમ છિંદંતે શસ્ત્રાણી નૈનમ દહતી પાવકઃ, તો એ 25મા તત્વનું આત્મસંશોધનનું પર્વ છે. નવરાત્રિ એટલે ઉપનિષદમાં એમ કહ્યું અંગુષ્ઠ માત્ર પુરુષો મધ્ય આત્મની તિષ્ઠતી, અર્થાત જે 24 તત્વનો આપણો માટીનો ગરબો છે એની અંદર 25મું તત્વ જીવ, અને જીવની અંદર અંતર્યામી સ્વરૂપે પરમ તત્વ વિરાજમાન છે. એને પ્રાપ્ત કરવાનું એ પર્વ છે. અને બીજી ભાષામાં કહીએ નવરાત્રિ એટલે નાશવંત દ્વારા શાશ્વત તત્વની પ્રાપ્તિ કરવાનું પર્વ. તો મિત્રો, આ ગરબો શબ્દ જે છે એ ગર્ભ શબ્દમાંથી બન્યો છે, અને ગર્ભ એટલે આપણું હૃદય, ગર્ભ એટલે આપણો આત્મા. તો ગરબો શબ્દ અત્યારે જે આપણે અર્થ કરીએ છીએ માત્ર માટીનો ગરબો નહીં, પરંતુ આપણું હૃદય અને આપણો આત્મા, અને એની અંદર પરમ જ્યોત, જે ગીતામાં કીધું ઉત્તમ પુરુષસ્ત્વન્ય પરમાત્મેત્યુદાહરતઃ યો લોકત્રયમાવિશ્ય બિભર્ત્ય વે ઈશ્વરઃ, એ પરમ તત્વ આપણા ગર્ભગૃહની અંદર
બિરાજમાન છે એને ધ્યાન દ્વારા, સાધના દ્વારા આપણે કેમ રિલાઇઝ કરી શકીએ એના માટેનું આ નવરાત્રિનું પર્વ છે. અને એ પરંપરા અત્યાર પર્યંત સુધી જળવાઈ રહી છે. ઋષિવર્તી બાપુ, આ હાલ અત્યારે ગરબાનો જે ઉત્પત્તિ છે એ આપણે સમજાવી. હાલ અત્યારે જે નવરાત્રિ ચાલી રહી છે, હર બરોજ કોઈ પણ કાંઈ ને કાંઈ માતાજી અથવા કોઈ એવો પ્રસંગ હોય છે ત્યારે રાસ, જે રાસ શબ્દ છે એની ઉત્પત્તિ અને રાસ વિશે કંઈક જણાવો. જો આપનો બીજો પ્રશ્ન પણ ખૂબ સરસ છે કે મહિષાસુરની કથાથી માંડીને કૃષ્ણ ભગવાનના કાળખંડ સુધી આવીએ તો કૃષ્ણ ભગવાને ગોપીઓને રાસ રમાડ્યો, ત્યાંથી રાસની પરંપરા આવી છે. અને એક અર્થ એવો છે, ગોપીનો અર્થ કોઈ સ્ત્રી પુરુષ નહીં, પરંતુ ગો ભીહી પીબંતી હતી ગોપી, અર્થાત ઇન્દ્રિયો દ્વારા જે પરમાત્માનું પાન કરે એનું નામ છે ગોપી. તો એવો રાસ કૃષ્ણએ વૃંદાવનમાં રમાડ્યો હતો. અને એટલા માટે સંસ્કૃત સાહિત્યમાં એવું કહેવાય છે કે રસાદ જાયતે ઇતિ રાસઃ, રસથી જે ઉત્પન્ન થાય એ રાસ છે. તો આપણા સંસ્કૃત સાહિત્યમાં 9 રસો કીધા છે: શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સો, અદ્ભુત તથા શાંતોપી નવમોમતઃ. આ 9 રસમાંથી એક જે ભક્તિના આચાર્યોએ 10મો રસ કીધો છે એ ભક્તિ રસ છે, અથવા તો બીજી ભાષામાં કહીએ તો કે પરમ તત્વનો રસ. અને એટલા માટે ઉપનિષદમાં કહ્યું છે કે રસો વે સહ રસમ લબ્ધ્વા હિ આનંદી ભવતી. જે પરમ તત્વ છે એની જેને અનુભૂતિ થાય તો એ બીજા રસ એના માટે ફીકા થઈ જાય છે. અને એટલા માટે એક શેરકારે કીધું છે કે નશા તો મુझ में है, અગર બોતલો में નશા હોતા તો બોતલે ક્યું નહીં ઉછલતી. તો પરમાત્માનો જે રસ છે, પરમાત્માનો જે નશો છે એ શાશ્વત છે. અને એની જેને અનુભૂતિ થાય એ હંમેશા આનંદિત બની જાય છે, એ વ્યક્તિ હંમેશા રસિક બને છે. અને એ રસનો અનુભવ જેને જેને થયો છે એ ભક્તિના માર્ગે ચાલ્યા છે, એને દુનિયાના બધા વ્યસનો પછી ફિકા થયા છે. અને એટલા માટે જે રાસ શબ્દ આવ્યો છે એ પણ પરમાત્માને અનુસંધાનમાં રાખીને જ આવ્યો છે. અને બાકી તો આપણે કહીએ છીએ કે જર્મન, જાપાન ને ફ્રાન્સ, જ્યાં જુઓ ત્યાં ડિસ્કો ને ડાન્સ આવું ચાલે છે. પણ આપણી ભારતીય પરંપરા હંમેશા સુપ્રીમ પાવરને કેન્દ્રમાં રાખી અને ચાલતી આવી છે. એટલે આપણે મંદિરોમાં જઈએ તો પ્રદક્ષિણા કરીએ છીએ, તો એ પ્રદક્ષિણા કોને કરીએ છીએ? સુપ્રીમ પાવર છે, જેને આપણે ગોડ કહીએ અથવા તો ગોડીસ કહીએ, દેવી કહીએ. તો એને સેન્ટરમાં રાખીને પ્રદક્ષિણા કરવાની, એને અનુસંધાનમાં રાખી અને રાસ લેવાનો. તો ગરબાનો અર્થ પણ પરમ તત્વની પ્રાપ્તિ, રાસનો અર્થ પણ પરમ તત્વની પ્રાપ્તિ. એ અનુસંધાનમાં રાસ ગરબા શબ્દ આવ્યો છે. બાપુ, પરંપરાથી હાયલું આવે છે રાસ રમવાથી ક્યાંક ને ક્યાંક જ્યારે દેવી શક્તિની બિરાજમાન થતી હોય છે નવની નવરાત્રિ, અને ફરતે આપણે રાસ રમતા હોય છે, ગરબા ગવાતા હોય છે, રાસ રમતા હોય એટલે રાસ રમવાથી ક્યાંક ઉર્જા મળે છે. એ ઉર્જા વિશે પણ આપ જણાવો. જો એક તો મા ભગવતીને ફરતી, ગરબાને ફરતા આપણે રાસ રમીએ એટલે એક શારીરિક ઉર્જા તો આપણને મળે જ, જેને આપણે બીજી ભાષામાં કહીએ તો સવારના પોરમાં લોકો ઉઠીને એક્સરસાઇઝ કરતા હોય, વોક કરતા હોય. તો માતાજીને પ્રદક્ષિણા કરવાથી એક તો એક એક્સરસાઇઝ પણ થાય છે. અને આધ્યાત્મિક જગતના જો સાધકો હોય તો એને આત્માની ઉર્જા, પછી પરમ તત્વની, જેને આપણે ભગવાન કહીએ કે ભગવતી કહીએ, તો એની ઉર્જા સ્વયંભૂ ભીતરથી અનુભવમાં આવતી જ હોય છે. એ તમે જે તે સાધકની પાસે બેસો એટલે એનો અનુભવ જે બીજો સાધક છે એને જરૂર થતી જ હોય છે. અને અત્યારે જે રાસ ગરબાની પરંપરાઓ ચાલી રહી છે એમાં ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે દૂષણો ઘૂસવા લાગ્યા છે. તો જે ખેલૈયાઓ છે એને મારે એટલું જ કહેવાનું કે તમે રાસ ગરબા લેવા જાઓ, પરંતુ સ્વતંત્રતાને નામે સ્વચ્છંદતા ન આવવી જોઈએ. સ્વચ્છંદતામાં મૂળ મુદ્દો જે છે એ ભૂલાઈ જાય છે. અને એટલા માટે જે ખેલૈયાના માતા પિતા છે, વાલીઓ, એને પણ એવું કહેવાનું કે આગળની નવરાત્રિઓમાં કેવા કેવા દૂષણો નવરાત્રિ પછી એના પરિણામો આવે છે બધાય વાલીઓને ખ્યાલ છે.
એટલા માટે ક્યાંય પણ ગરબાની ઇવેન્ટ થતી હોય તો ત્યાં એ દરેક દીકરા દીકરીઓને આઈડી પ્રૂફ સગાવાલાઓને સાથે રાખીને આપવી જોઈએ, ને જે મેનેજમેન્ટ કરતા હોય એને પણ આ વ્યવસ્થા કરવી જોઈએ. નહીંતર પછી આમાં મૂળ મુદ્દો ભૂલાઈ જાય, યોગની પ્રાપ્તિ થવાને બદલે ભોગના માર્ગે આગળ લોકો જતા રહે, તો એ આપણી પરંપરા નથી. એટલા માટે નવરાત્રિ એ 9 દિવસ સુધી મા ભગવતીનો અનુભવ કરવાની પરંપરા છે. અને અત્યારે માતાજીના નામે કેટલાક લોકો પાખંડવાદ ફેલાવવાનો, પશુ બલિ કરવાની, ભોળા લોકોનું શોષણ કરવાનું અને અંધશ્રદ્ધા ફેલાવવાનું પણ કામ કરે છે. તો ભારતીય પરંપરામાં નવરાત્રિની જે ઉપાસના કરે છે એવા ભાઈ બહેનોને મારે એક કહેવું છે કે આવા જે પાખંડ ફેલાવનારા હોય માતાજીના નામે, એનાથી હંમેશા સાવધ રહેવું જોઈએ. બાબુ, એક ટૂંકમાં નાનો એવો એક સંદેશ લોકોને અને શુભેચ્છાઓ નવરાત્રિ. ભારત દેશને વિશ્વમાં વસેલા 125 કરોડ સનાતની ભાઈ બહેનોને એટલું જ કહેવાનું કે ખોટા દૂષણો માતાજીના નામે ન પ્રવેશે એની સાવધાની બધાએ રાખવી જોઈએ. અને નવરાત્રિ એ માં ભગવતીની ઉપાસના, એનો સાક્ષાત્કાર, એનો અનુભવ કરવા માટેનું પર્વ છે. તો આ મૂળ મુદ્દો ભૂલાઈ ન જાય અને આપણે સેન્ટરથી દૂર જતા રહીએ તો આપણી એ પરંપરા નથી. એટલે એની સાવધાની દરેક સનાતની ભાઈ બહેનોએ રાખવી જોઈએ. જી, જય માતાજી. ઓમ નમો નારાયણ.